નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ બનાસ ડેરી દ્વારા વિશાળ મેડિકલ સેવા કેમ્પનો શુભારંભ। ભાદરવી પૂનમ મહામેળો 2025 અંતર્ગત અંબાજી જતા પદયાત્રીઓ માટે અનેક સેવા કેમ્પ કાર્યરત થયા છે। આજે દાંતા ખાતે બનાસ ડેરી દ્વારા વિશાળ મેડિકલ સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો। આ ઉદ્ઘાટન વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું। કેમ્પમાં પદયાત્રીઓ માટે મિની હોસ્પિટલ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। ઇસીજી મશીન, ઓક્સિજન, ડિફિબ્રિલેટર, મલ્ટીપેરા મોનિટર સહિત તમામ તબીબી સાધનો સાથે નિષ્ણાત તજજ્ઞો સેવા આપવા તૈનાત છે। પદયાત્રીઓની સૌથી મોટી તકલીફ એટલે પગનો થાક અને સ્નાયુઓનો તણાવ। તેને ધ્યાનમાં રાખીને મસાજ મશીન અને ખાસ આરામ માટે ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે। થાકેલા યાત્રાળુઓને અહીં આરામ તેમજ તબીબી સેવા બંને મળી રહેશે। આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે લાખો ભક્તો મા અંબાના દર્શન માટે આવી રહ્યા છે। ભક્તોની સેવા માટે બનાસ મેડિકલ કેમ્પ એક અનોખું યોગદાન આપી રહ્યું છે। રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા પણ મેળાની તૈયારીઓ શ્રેષ્ઠ રીતે કરવામાં આવી છે। આ અવસર પર બનાસ ડેરીના આગેવાનો, બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને સેવાભાવી કાર્યકરો હાજર રહ્યા હતા। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।